દાહોદમાં મનરેગા કૌભાંડમાં ભારતીય જનતા પાર્ટીના નેતાના પુત્રની સંડોવણી સામે આવી છે। મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની સંડોવણી તેમાં સામે આવી છે। બળવંત અને કિરણ ખાબડના ધરપકડથી બચવા હવે હવાતિયા જોવા મળી રહ્યા છે। ધરપકડથી બચવા દાહોદ કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરવામાં આવી છે। હેમલ પંચાલ વધુ માહિતી આપી રહ્યા છે। હેમલ, જણાવશો શું વધુ વિગતો? ચોક્કસ સંગીત વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાની અંદર દેવગઢ બારિયા ધાનપુર તાલુકાનું મનરેગા કૌભાંડ જે આવ્યું છે મનરેગા કૌભાંડ કૃષિ મંત્રી બંને પુત્ર કિરણ ખાબડ અને બળવંત ખાબડની એજન્સી હોવાનું સામે આવી રહ્યું છે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા 35 એજન્સીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેની અંદર બે પુત્રોને પણ નામ સામેલ આવ્યા છે। મંત્રી પુત્ર જે છે બળવંત ખાબડ અને કિરણ ખાબડ ધરપકડ માટે અને દાહોદની જે સેશન્સ કોર્ટ છે તેની અંદર આગોતરા જામીન અરજી પણ દાખલ કરી હોવાનું સામે આવી રહ્યું છે। જ્યાં મંત્રીના પુત્રો છે તેમની જામીન અરજીની સુનાવણી 9 મહિના રોજ તરફથી તેવું પણ જોવામાં આવી રહ્યું છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।